નમસ્કાર, ન્યૂઝ પર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે કુમાર। નજર કરીએ સમાચારો પર। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજસ્થાન પોલીસ પણ સતર્ક બની છે। ગુજરાત બોર્ડર ચેકપોસ્ટને અડીને આવેલ માવલ ચેકપોસ્ટ ઉપરથી રાજસ્થાન પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા શંકાસ્પદ જણાતા વાહનોની રાજસ્થાન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। લોકસભાની ચૂંટણીને લઈને અમીરગઢ પોલીસ સતર્ક બની। લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાત બોર્ડર ચેકપોસ્ટ અને પોલીસ ચોકી ઉપરથી પસાર થતા વાહનો ઉપર પોલીસની બાજ નજર રાખવામાં આવી રહી છે। આગામી લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ચૂંટણીને લઈ રાજકીય પક્ષોનું રાજકારણ ગરમાયું છે। બીજી તરફ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે, તેમજ પોલીસ પણ સુરક્ષાને લઈને સતર્ક બની છે। લોકસભાની ચૂંટણીને લઈ અમીરગઢ પોલીસ પણ સતર્ક બની છે, ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજસ્થાનને અડીને આવેલી અમીરગઢ અને કપાસિયા બોર્ડર ચેકપોસ્ટ તેમજ હંગામી પોલીસ ચોકી ઉપર અમીરગઢ પોલીસ જવાનો દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। રાજસ્થાન તરફથી કોઈ કેફી પદાર્થ તેમજ અન્ય કોઈ નશીલા પદાર્થ ગુજરાતમાં ઘુસાડે નહીં, તેને લઈ રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં ચાંપતી નજર રાખવામાં આવી છે। બીજી તરફ કપાસિયા પોલીસ ચોકી તેમજ રાજસ્થાન અને ગુજરાતના જોડતા માર્ગ ઉપર હંગામી પોલીસ ચોકી ઊભી કરવામાં આવે છે, ત્યાં પણ પોલીસ દ્વારા શંકાસ્પદ જણાતા વાહનોની ચેકિંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો જે રીતે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તે જોતા હવે ગુજરાત પોલીસ સતર્ક બની છે અને આ રીતે જ કહી શકાય કે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા જે કોઈ વાહનો છે તેમની પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। હાલમાં લોકસભા ચૂંટણી 2024 અન્વયે અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2 કાયમી ચેકપોસ્ટ અને 4 હંગામી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે, જે અનુસંધાને અત્યારે હાલમાં અમીરગઢ ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા તમામ વાહનોનું સઘનમાં સઘન ચેકિંગ કરી પ્રતિબંધિત ચીજ વસ્તુઓ મળી આવી હતી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે।